હવે સમાચાર વિગતવાર। ગેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાનું કામ ફરી શરૂ થતા ગ્રામજનોએ વાંધો ઉઠાવી તાત્કાલિક કામ બંધ કરવા માંગ કરી છે। સામરોદ ગ્રામજનો દ્વારા અગાઉ સુરત મામલતદારને ગેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો, જે સંદર્ભે ગેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે તારીખ 31/1/2025ના રોજ ગેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન તરાજથી સામરોડ રોડ ઉપર ફરી ખોદકામ શરૂ કરાયું છે, જે બાબતે ગેટકો કંપનીએ સામરોદ ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ લાઇન પાસ થતા આજુબાજુના ખેડૂતોને જાણ કરી નથી, તેમજ તેઓ સચિન પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યાના આરોપ સાથે ગ્રામજનો ફરી કંપની સામે વાંધો ઉઠાવી તાત્કાલિક ગેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરાવવા રજૂઆત કરી છે। જી, આપનું નામ અને શું સમસ્યા થઈ રહી છે ગામજનોને? મારું નામ ઉમર છે, હું સામરોદ ગામનો રહેવાસી છું ને અમારી આ મેટર છે જેટકોવાલા સાથે છે। જેટકોવાલાનું સબ ડિવિઝન ઇટાળવા ગામે છે, જે રોંગટા ઇન્ડસ્ટ્રીયલ અંદરમાં લાગે છે। એ લોકો અનલીગલ જમીનમાંથી ઇલેક્ટ્રિસિટી કેબલ લઈ જાય છે પોપડા ગામમાં ને ખેડૂતોને ધમકાવે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી અમે તમારા ગામમાંથી લાઈન લઈ જઈશું। તો મેં એ લોકોને કીધું પોલીસ પ્રોટેક્શનની શું જરૂર છે? અગર તમારા પાસે લીગલ પ્રોસેસ હોય તો અમને ખોદાવા દેવામાં વાંધો નથી। 6 મહિના સુધી અમારા પર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યા, પછી અમે ગયા મહિનામાં જઈને અમે અમારા પર અરજી કરી એનો જવાબ અમે આપી દીધો છે અને અમારા પાસે કોપી બી છે। હવે પાછા એ લોકો ગઈકાલે સરપંચને ફોન કરીને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાઈ દઈશું। તો અમે એને કીધું કે સરકારી કોઈ પરિપત્રક છે તમારા પાસે કે જે જમીનના અંદરમાં તમે ઇલેક્ટ્રિસિટી લઈ જઈ શકો? ત્યારે એ લોકો ખામોશ થઈ જાય છે। તો અમે મામલતદારને એવો સવાલ કર્યો કે અમારું કામ વરસાદમાં અગર અકસ્માત થાય તો તમે તમારા લેટર પેડ પર લખીને આપો તો અમને વાંધો નથી, તો અમે એની જવાબદારી કેવી ના લઈ શકે? તો મેં કીધું સાહેબ, અગર આ લોકો અનલીગલ લઈ જશે તો અમે હાઈકોર્ટમાં જશું ને અમે વકીલની ગાઈડલાઇનથી કામ કરશું। આ લોકોને અહીંયાથી લઈને હા સરકારી જગ્યા જ્યાં આવશે એને અમે હેલ્પ કરશું ને એની મદદ બી કરશું। આ લોકો જે પેલા 2 ભાઈ છે, કેમેરો ફેરાવો, પેલા 2 ભાઈ છે, એ લોકો અમને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાય, તો અમે પોલીસનું આ જ કામ બચેલું છે। હાલાંકि પોલીસવાળા અમને કોઈ દિવસ અમને ધમકાયા બી નથી, કંઈ નથી કર્યું, પણ એ લોકોનું કેવું એમ છે કે અમે પોપડામાં પોલીસ પ્રોટેક્શનથી ખોદી લીધું છે, અમે સામરોદમાં બી મેં એને કીધું તું પોલીસ સ્ટેશનથી જા, હું વકીલ કોર્ટમાં જ્યાં તમારા નામની પિટિશન દાખલ કરી દઈશ। ગામજનોમાં કેટલો પરિવાર રહે છે ને શું 400 માણસ, 400 ઘરનું ગામ છે અમારું, 500 મકાન છે, આમાં હળપતિવાસ બી છે, હરિજનવાસ બી છે, બધા જ મિક્સ રહે છે ને વરસાદમાં દરેક માણસને તકલીફ છે। હવે આ કેબલ લઈ જાય છે અહીંયાથી, એમાં અગર કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોની છે? ગામજનની કઈ જમીન આવે છે એની અંદર? એમાં ટ્રસ્ટની 10 વીઘા જમીન જાય છે, અહીંયા 4 વીઘા બીજી જેમ કે 14 વીઘા જાય છે। તો આ બધું નુકસાન એ કોણ આપશે? બીજું કેવું, એ લોકો એવું કોઈ હાઈટેક કામ નથી। જી, આપનું નામ? મારું નામ સુહેલ મૌલવી છે, હું સામરોદ ગામનો રહેવાસી છું ને અમારી તકલીફ છે આ જેટકો કંપનીવાળા સાથે કે એ લોકો જે આ પાઇપલાઇન અંદર લઈ જાયેલા છે લાઇટની, એ લોકોનું કામ એવું કંઈ અત્યાધુનિક નથી કે વરસાદનું પાણી જાય, કોઈ શોર્ટ સર્કિટ થાય, ગામના અમારા આદિવાસીઓ છે, મુસ્લિમ પરિવારો છે, એનું નુકસાન થશે, એની જવાબદારી કોની? ને આગળ એ લોકો જે પુલ પાસેથી લઈ જાય છે તો પુલ પાસે બી એ લોકો કેવી રીતે લઈ જવા? ત્યાં તો ચોમાસાના અંદર એટલીસ્ટ 40 થી 45 ફૂટ પાણી આવે છે, તો એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ નથી જે અમને એવું લાગે કે આગળ જતાં કોઈ મોટા અકસ્માતો થઈ શકે। ને આ અમારી સંસ્થાઓની જગ્યાઓમાંથી એ લોકો લઈ જવાના ને અહીંયા પ્રાઇવેટ જગ્યાથી ખોદી રહ્યા છે લોકો। જેટકો દ્વારા જે લાઈન લઈ જવામાં આવી રહી છે, તેના માટે ગામજનોને શું સમસ્યા થઈ શકે છે? એ સમસ્યા કહું કે એનાથી એ લોકો પાસે એક તો પૂરતા કાગળિયા નથી, બરાબર છે। બીજું કે જે આ લાઈનો જઈ રહેલી છે એ લોકો એવું પુરાણ તમે જો આગળ ખોદ્યું છે, ખાલી ખોદીને એ લોકો મૂકી જ દે છે કેબલ, બરાબર। હવે એ કેબલમાં અંદર કતરાઈ ગયો, શોર્ટ સર્કિટ થયા, કોઈ આદિવાસી ગુજરી કોઈને અકસ્માત થાય ને અમારે ત્યાં વરસાદના વિડીયો બી છે અમારી પાસે, કેટલું પાણી આવે છે, એની સામે શું એ લોકો પ્રોટેક્શન આપવાના છે? ને એ લોકોને કંઈ પણ પૂછો, બરાબર, એ લોકો પાસે એવો કોઈ જવાબ નથી આનો કે આપણે એને કોઈ આગળ એ કરી શકીએ એમ। હા, જાનનું જોખમની જવાબદારી એ લોકો લેવા તૈયાર નથી। મામલતદાર સાહેબને બી અમે આપ્યું છે ને આજે પણ અરજી અમે રેડી કરીને આપી છે। આવતીકાલે એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે, એટલે અમે એ કમિશનર ઓફિસે આપીશું, જિલ્લા સેવા સદનમાં આપીશું, મામલતદાર, કલેક્ટર બધાને આપી છે આવતીકાલે આવેદન કે એકવાર બંધ થઈ ગયું। આ લોકો પાસે આજની ડેટના બી જે કાગળિયા છે ને 2023ના છે ને આપણે 2025માં છે, 24માં આ બંધ થઈ ગયું હતું, છતાં આજે આ લોકો પાછા ખોદી રહ્યા છે।
ને સવારે મેં આવીને ગયો, એમની પાસે કાગળિયા એમણે મને બતાવ્યા, પણ 2023ના છે. 23 પછી 24માં બંધ થઈ ગયું ને 24માં બંધ થવા પછી 25ના કોઈ કાગળિયા નથી એ લોકો પાસે. ના, ગ્રામ પંચાયત અથવા જે હમણાં પાછળ તમે જો જે કામ ખોદાઈ રહ્યું છે તો તે ખેતરના અંદર જે માલિક છે એમને બી કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ નથી કરી. ખાલી સરપંચને એવું ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં ખોદવા આવી રહેલા છે. તો સરપંચ આજે કશે પ્રસંગ માટે બહાર છે, એટલે સરપંચે સવારે 11 વાગે ગામમાં જાણ કરી છે કે આજે જેટકોવાળા ખોદવા આવી રહેલા છે અને એની અમે આજે વિરોધ કરી રહ્યા છે. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.